ઈરાન અમેરિકા વચ્ચે વાતચીત અંગે હજુ સુધી ન નિર્ણય લેવામાં આવ્યો। કોઈ ઈરાનને મનાવવા આસિમ મુનીર છે તે પોતે તહેરાન પહોંચી ચૂક્યા છે કે જો બીજી બેઠક માટે કોઈ નિર્ણય ન લેવામાં આવે તો પછી મહાયુદ્ધ એ નક્કી માનવામાં આવી રહ્યું છે કે 16મી એપ્રિલ થઈ ચૂકી છે। 16મી એપ્રિલ એટલે કે 2 દિવસ પહેલા ટ્રમ્પે જે ડેડલાઇન આપી હતી એ 16મી એપ્રિલ સુધીની આપી હતી। અત્યારની ઘડીએ પણ ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીતનો સમય અને સ્થળ નક્કી નથી થઈ રહ્યા। હોર્મુઝની અંદર અમેરિકન નેવી જહાજોનું આવાગમન નથી કરવા દઈ રહી। બે મુદ્દા પર પેચ ફસાઈ રહ્યો છે। એક તો જે પરમાણુ સંયંત્રો છે ઈરાને કહ્યું કે 5 વર્ષ માટે અમે એને હોલ્ડ પર મૂકી દઈશું, પણ અમેરિકા કહે છે કે નહીં, 20 વર્ષ માટે તમારે મૂકવું પડશે। ફરીથી ડર આખી દુનિયાને સતાવી રહ્યો છે, મહાયુદ્ધની ચિંતા સતાવી રહી છે અને હવે પછીનું જે યુદ્ધ છે એ પરમાણુ યુદ્ધ સુધી પણ પહોંચી શકે એવું વોર એક્સપર્ટ એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ઈરાન ઇઝરાયલ અને યુએસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને જે બેઠકોનો દોર શરૂ હતો એ વચ્ચે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ઈરાન અમેરિકા વચ્ચે વાતચીત અંગે હજુ સુધી ન નિર્ણય લેવામાં આવ્યો। કોઈ જો વાતચીતનો બીજો રાઉન્ડ શરૂ ન થાય તો વિશ્વયુદ્ધ મહાયુદ્ધ એ નક્કી માનવામાં આવી રહ્યું છે। ત્યારે બીજી વારની વાતચીત માટે કોઈ પણ જાતની સમજૂતી ન થઈ હોવાની વાત, પરમાણુ જે સંયંત્રો છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મામલે એ પેચ ફસાઈ ગયો છે। ત્યારે પરમાણુ જે સંયંત્રો અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મામલે પણ હજુ સુધી કોઈ જાતની ચર્ચા નથી કરવામાં આવી અને ઈરાનને મનાવવા આસિમ મુનીર છે તે પોતે તહેરાન પહોંચી ચૂક્યા છે। અમેરિકાનો સંદેશો લઈ અને મુનીરે તહેરાન જવું પડ્યું હોવાની વાત છે। ઈરાની વિદેશ મંત્રી સહિત ડેલિગેશન છે એમની સાથે બેઠકોનો દોર એ શરૂ થઈ ચૂક્યો છે। જ્યારે ઈરાન ઇનકાર કરે તો ઇઝરાયલ હુમલા કરવા માટે તૈયાર હશે તેવી પણ વાત, જ્યારે અમેરિકા પણ એ વિઘ્નશંક હુમલો કરે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। આ મોટા સમાચાર કહી શકાય, આખા વિશ્વ માટે ચિંતા કરાવનાર સમાચાર પણ કહી શકાય કે જો બીજી બેઠક માટે કોઈ નિર્ણય ન લેવામાં આવે તો પછી મહાયુદ્ધ એ નક્કી માનવામાં આવી રહ્યું છે। આ પહેલા પણ ઇસ્લામાબાદમાં જે બેઠક થઈ એ બેઠક સારી એવી ચાલી, પરંતુ એ બેઠક નિષ્ફળ સાબિત થઈ। ભલે સારી એવી બેઠક થઈ, બધા જ રહ્યા હાજર, પરંતુ ઇસ્લામાબાદની એ મીટિંગ એ બેઠક નિષ્ફળ રહી અને આ બેઠક નિષ્ફળ રહ્યા બાદ ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે હવે આગળ શું થશે, હવે ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ નિર્ણય લેશે કે કેમ, કારણ કે જે સ્ટ્રેટ હોર્મુઝ છે ત્યાંથી જે જહાજો પસાર થઈ રહ્યા છે એમાંથી યુએસના કેટલાક જે જહાજો છે તે પણ ત્યાં ફસાઈ ચૂક્યા છે। એને લઈને પણ નિવેદનો અલગ અલગ સામે આવ્યા હતા। એટલે કે આ મહાયુદ્ધને લઈને હવે ભણકારા જે છે તે વાગતા જોવા મળી રહ્યા છે। ત્યારે ન્યૂઝ રૂમથી મુફદ્દલ મારી સાથે જોડાયા છે। મુફદ્દલ, ફરી એકવાર ચિંતા કરાવનાર સમાચાર, ન માત્ર એક ભારત પરંતુ આખા વિશ્વને ચિંતા કરાવનાર સમાચાર। આસિમ મુનીર અત્યારે તહેરાન પહોંચી ચૂક્યા છે એ સંદેશો લઈને, શું વધુ વિગતો અને હાલ શું લાગી રહ્યું છે બીજી બેઠકને લઈને? ભાવિક, આપણે થોડા સમય પહેલા જે અહેવાલ દર્શાવ્યો હતો કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ, જો પેટ્રોલની વાત કરીએ તો પ્રતિ લીટર 18 રૂપિયા અને ડીઝલની વાત કરીએ તો પ્રતિ લીટર 35 રૂપિયા સુધી વધી શકે છે। આ જે વધારાની ચિંતા હતી એની પાછળ મેક્વાયરી કરીને એક વિદેશી ફર્મ છે એનો એક અહેવાલ હતો અને એ અહેવાલમાં પણ એ વાત ટાંકવામાં આવી હતી કે આ બધું જ નિર્ભર છે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અને બાકીની બધી ચીજવસ્તુઓ, એકવાર પેટ્રોલ ડીઝલ મોંઘું થાય તો બાકીની બધી ચીજવસ્તુઓ મોંઘી થઈ જાય। એ બધું જ નિર્ભર છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતી થાય છે, સહમતિ થાય છે કે નહીં। હવે બીજા તબક્કાની વાતચીત માટે આ સમય એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે અને આખા વિશ્વ માટે ચિંતાના સમાચાર એટલા માટે છે કે 16મી એપ્રિલ થઈ ચૂકી છે। 16મી એપ્રિલ એટલે કે 2 દિવસ પહેલા ટ્રમ્પે જે ડેડલાઇન આપી હતી એ 16મી એપ્રિલ સુધીની આપી હતી। એમણે કહ્યું હતું કે 16મી એપ્રિલથી અમને આશા છે કે વાતચીતનો નવો દોર શરૂ થશે, પણ અત્યારે
અત્યારની ઘડીએ પણ ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીતનો સમય અને સ્થળ નક્કી નથી થઈ રહ્યા. પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે ઇઝરાયલ હુમલો કરવા માટે તૈયાર છે, અમેરિકા પણ હુમલો કરવા માટે તૈયાર છે. હોર્મુઝની અંદર અમેરિકન નેવી જહાજોનું આવાગમન નથી કરવા દઈ રહી. ત્યાં અમેરિકન નેવીના જે વોરશિપ છે એ સ્ટેન્ડ બાય મોડ પર છે. એટલે કે આ કેવું છે કે માત્ર બટન દબાવવાની વાર છે, પાછું મહાયુદ્ધ શરૂ થઈ જાય. ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે એવી સ્થિતિની કગાર ઉપર આવીને ઊભા છીએ એટલા માટે કે સમજૂતી માટે સ્થળ અને સમય નક્કી નથી થઈ રહ્યા. ફરી એકવાર ટેબલ પર આવવા માટે ઈરાન અને અમેરિકા જે છે એ સહમત નથી થઈ રહ્યા. સૌથી મહત્ત્વની વાત, બે મુદ્દા પર પેચ ફસાઈ રહ્યો છે. એક તો જે પરમાણુ સંયંત્રો છે ઈરાનના, ઈરાને કહ્યું કે 5 વર્ષ માટે અમે એને હોલ્ડ પર મૂકી દઈશું, પણ અમેરિકા કહે છે કે નહીં, 20 વર્ષ માટે તમારે મૂકવું પડશે, તો જ આ વાતચીત આગળ વધશે. એટલે જે ગઈ મંત્રણા હતી 21 કલાક સુધી ચાલી, એ નિષ્ફળ એટલે જ ગઈ હતી કે ત્યાં એ વાત અટકી ગઈ હતી. હવે ફરી એકવાર એના ઉપર ચર્ચા વિચારણા કરવા માટે બે સ્થળ તરફ ઇશારો કરવામાં આવ્યો હતો. એક સ્થળ હતું ફરીથી ઇસ્લામાબાદમાં વાતચીત થાય, અથવા તો જીનીવાનું પણ નામ લેવામાં આવે છે કે કદાચ આગામી વાતચીત જીનીવામાં થાય, પણ એની તારીખ આજે નક્કી કરવાની હતી, હજુ સુધી નક્કી નથી થઈ. અને અત્યારનું અપડેટ એ છે કે પાકિસ્તાની ડેલિગેશન, જેમાં આસિમ મુનીર પણ છે, ત્યાંનો સૈન્ય વડો આસિમ મુનીર અત્યારે ઈરાન પહોંચ્યા છે. તહેરાન એમને ભાગવું પડ્યું છે, દોડવું પડ્યું છે. કોણે ધક્કો માર્યો છે? અમેરિકાએ ધક્કો માર્યો છે કે ભાઈ તમે જાઓ અને મનાવો વાતચીત માટે. એટલે તહેરાન દોડી ગયા છે આસિમ મુનીર, અને ત્યાં જે ઈરાનના વિદેશ મંત્રી છે સૈયદ અબ્બાસ અરાઘચી અને આખું જે ડેલિગેશન છે એની સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે આસિમ મુનીરનો. એટલે કે જે શાંતિ વાર્તા ઈરાન અને અમેરિકા વચ્ચે ઇસ્લામાબાદમાં થવાની હતી અથવા તો જીનીવામાં થવાની હતી, એના બદલે બેઠકોનો દોર અત્યારે ઈરાનના તહેરાનમાં ચાલી રહ્યો છે. અને આ જે બેઠકોનો દોર એટલા માટે ચાલી રહ્યો છે કે ઈરાન ફરી એકવાર વાતચીતના ટેબલ પર આવવા માટે તૈયાર થાય. જો આમાં સમય લાગ્યો, સીઝ ફાયરની જે અંતિમ તારીખ છે ત્યાં સુધી નક્કી ન થયું, તો ઇઝરાયલ હુમલા શરૂ કરી દેશે. અને જો એકવાર ઇઝરાયલ હુમલા શરૂ કરી દીધા તો એમાં અમેરિકા પણ જોડાવાનું છે, નક્કી છે. અને અમેરિકા અને ઇઝરાયલની સામે ઈરાન પણ વળતા પ્રહાર માટે તૈયાર છે, એવું IRGCએ પણ કહી દીધું છે. એટલે મહાયુદ્ધનો ફરીથી ડર આખી દુનિયાને સતાવી રહ્યો છે, મહાયુદ્ધની ચિંતા સતાવી રહી છે. અને હવે પછીનું જે યુદ્ધ છે એ પરમાણુ યુદ્ધ સુધી પણ પહોંચી શકે એવું વોર એક્સપર્ટ એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે. એવામાં સૌથી અગત્યની વાત છે કે બંને રાષ્ટ્રો ટેબલ પર આવવા માટે ફરી પાછા તૈયાર થાય. જો બંને રાષ્ટ્રો ટેબલ પર આવવા માટે તૈયાર નહીં થાય અને ફરી એકવાર યુદ્ધ શરૂ થયું, તો વૈશ્વિક અર્થતંત્ર માટે આ સૌથી મોટી ચિંતાના સમાચાર છે. અને પછી મેં જ્યાંથી શરૂઆત કરી હતી કે પેટ્રોલ ડીઝલ તો આખા વિશ્વને તકલીફ પડવાની છે, એમાં માત્ર ભારતની વાત નથી. આખા વિશ્વની જે ઉર્જા જરૂરિયાતો છે એ ઈરાન અને મિડલ ઇસ્ટમાંથી આવે છે. અને અહીંયા માત્ર ઈરાનની વાત નથી, જો યુદ્ધ ફરીથી શરૂ થઈ ગયું તો મિડલ ઇસ્ટમાં પણ સમસ્યાઓ ખૂબ વધવાની છે. કેમ કે મિડલ ઇસ્ટની જે તેલ ઉત્પાદન ક્ષમતા છે એના ઉપર મોટો ડેન્ટ લાગ્યો છે આ યુદ્ધના કારણે. ગેસ ઉત્પાદન ક્ષમતા છે એને પણ મોટો ડેન્ટ લાગ્યો છે. તેલ અને ગેસ જો મિડલ ઇસ્ટ આખી દુનિયાને ન મોકલે તો આખી દુનિયાની જે ઉર્જા જરૂરિયાતોની જે ચેઇન છે, જે સાયકલ છે, એ ખોરવાઈ જાય અને આખા વિશ્વને તકલીફ પડે. ઘણા બધા દેશોએ પ્રતિ લીટર 40, 50, 100 રૂપિયા ત્યાંની કરન્સીમાં ભાવ વધારી દીધો છે ઓલરેડી. હજુ ભારતમાં ભાવ નથી વધ્યો, પણ ટેન્શન છે. જ્યારે આ બંને રાષ્ટ્રો ટેબલ પર આવવા તૈયાર નથી થઈ રહ્યા ત્યારે ટેન્શન છે કે ફરી એકવાર યુદ્ધ શરૂ થઈ શકે છે. ને હવે પછીનું યુદ્ધ મહાયુદ્ધ હશે, એવું ન થાય એ માટે આપણે સમાચારની રાહ જોઈ રહ્યા છે કે સ્થળ નક્કી થાય, સમય નક્કી થાય વાતચીતના બીજા રાઉન્ડનો. ભાવિક, બિલકુલ બિલકુલ આભાર મુફદ્દલ, જોડાવા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.